નમસ્કાર, તેજોની દુનિયા ચેનલ પર હું તેજસ્વીની નાયક આપનું સ્વાગત કરું છું. તો એક સવાલ તમને પણ, શું તમે ભણેલા છો કે ગણેલા? હવે તમે કહેશો કે અમે તો ભણેલા છીએ, તો ગણેલા જ હોઈશું ને, ઓબ્વિયસલી. એમાં પૂછવા જેવી બાબત થોડી ના છે. ઓકે. આપણે ત્યાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. ખરેખર આપણે શિક્ષણ તો મેળવી જ લઈએ છીએ, પરંતુ એ શિક્ષણનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કરીએ છીએ ખરા, કે પછી એને ડિગ્રીઓ સુધી જ સીમિત રાખીએ છીએ? આજે આપણે ખાલી યુવા પેઢીની જ વાત કરીશું. તો આજની જે યુવા પેઢી છે એ શિક્ષણ લઈ રહી છે, જ્ઞાન મેળવી રહી છે, મોટી મોટી ડિગ્રીઓ હાસિલ કરી રહી છે, પરંતુ શું એનો અમલ એના જીવનમાં કરી રહી છે ખરી? આજે અમુક લોકો જે છે એ સિગારેટની ફૂંકમાં શિક્ષણને ઉડાવી રહ્યા છે, તો કોઈ નશાની ઘૂંટમાં, કોઈ ટેબલ નીચેથી પોતાના ખિસ્સા ગરમ કરવામાં જ મગ્ન છે, તો કોઈને બાટલીમાં પૂરવામાં વ્યસ્ત છે. ક્યાંક ફ્રોડ કેસીસ વધી રહ્યા છે, તો ક્યાંક મર્ડર કેસીસ, તો ક્યાંક વળી રેપ કેસીસ. તો ક્યાંનું શિક્ષણ લઈ રહ્યા છીએ આપણે? આપણે એવું સમજીએ છીએ ને કે એક સારા રાષ્ટ્રના નિર્માણ માટે યુવા પેઢીમાં શિક્ષણનું સ્તર જે છે એ ઊંચું હોવું જરૂરી છે. હવે રાષ્ટ્ર તો બહુ દૂરની વાત છે, આપણે ખાલી સમાજ અને ઘરની વાત જ કરી લઈએ. તો એક સારા સમાજના નિર્માણ માટે યુવા પેઢીમાં શિક્ષણનું સ્તર જે છે એ ઊંચું હોવું જરૂરી છે. હવે હું મારા મત મુજબ એમ કહું ને કે શું શિક્ષણ એટલું જરૂરી છે, પૂરતું છે? કારણ કે આજે હજારો બદીઓ, હજારો વિકૃતિઓ, હજારો ગુનાઓ અને કુટેવો તો આપણી શિક્ષિત યુવા પેઢીમાં છે. તો ક્યાંનું શિક્ષણ લઈ રહ્યા છીએ આપણે? એક જંગલમાં ઘેટા બકરા ચરાવનારો સામાન્ય માણસ, જે શાળાનું પહેલું પગથિયું પણ નથી ચડ્યો, જેને આ દુનિયા ક્યાં જઈ રહી છે, ટેકનોલોજી શું છે, એ બધાથી અજાણ માણસ. પરંતુ જ્યારે મેં એના વિચારોને સાંભળ્યા ને, ત્યારે મને એવું લાગ્યું કે આ વ્યક્તિની આગળ તો હજારો ભણેલા યુવાનો પણ ફેલ છે, નિરક્ષર છે. કારણ કે એ વ્યક્તિના વિચારોમાં જે પરિપક્વતા હતી, જે ગૂઢતા હતી, એવી આજના ભણેલા યુવાનોમાં કદાચ જ જોવા મળે. તો મારા મત મુજબ તો એ ભણેલો માણસ હતો. આપણે શિક્ષણ મેળવીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, પરંતુ એ જ્ઞાનનો અમલ આપણા જીવનમાં ના થાય ને, ત્યાં સુધી આપણે ભણેલા હોવા છતાં પણ અભણ જ છીએ. હવે આપણે યુપીએસસીની વાત કરીએ, તો યુપીએસસી જે છે એ દર વર્ષે એમાં 10 થી 11 લાખ જેટલા ફોર્મ ભરાય છે. એમાંથી પ્રિલિમ પાસ કરનારાની સંખ્યા આપણે જોઈએ તો 5 લાખ જેટલી હશે, અને એમાંથી મેન્સ પાસ કરનારાની સંખ્યા 12 થી 13 હજાર જેટલી હશે. પછી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે ત્યારે એમાં ઇન્ટરવ્યૂમાં જનારાની સંખ્યા જે છે એ 1300 થી 2500 જેટલી હશે, અને છેલ્લે જ્યારે સિલેક્શન થાય છે ત્યારે એમની સંખ્યા જે છે એ 800 થી 900 જેટલી હશે. તો આવું કેમ? એકચ્યુઅલી જે લોકોએ પ્રિલિમ અને મેન્સ ક્લિયર કર્યું છે એ લોકોમાં નોલેજ તો છે જ, એવું તો માની જ લઈએ ને આપણે, એમ તો એમને ક્લિયર નહીં કર્યું હોય. તો પછી ઇન્ટરવ્યૂમાં એમનું સિલેક્શન કેમ નથી થઈ શકતું? કારણ કે ત્યાં તમારું નોલેજ ચેક કરવામાં નથી આવતું, ત્યાં તમારું વ્યક્તિત્વ ચેક કરવામાં આવે છે, ત્યાં તમારી વિચારસરણી જોવામાં આવે છે કે તમારી વિચારસરણી બીજા કરતાં અલગ છે, તમારા વિચારોમાં પરિપક્વતા છે, તમે દરેક એંગલથી વિચારી શકો છો, એ જોવામાં આવે છે. એટલે આપણે એને કહીશું કે કેળવણી, ત્યાં તમારી કેળવણી જોવામાં આવે છે. આપણે શિક્ષણની વાત કરીએ ને, તો શિક્ષણના સીમિત અર્થમાં એવું છે કે આપણે શિક્ષણ કેમ લઈએ છીએ? તો અક્ષર જ્ઞાન મેળવવા માટે, તાલીમ લેવા માટે, જ્ઞાન મેળવવા માટે, આજીવિકા મેળવવા માટે, માહિતી મેળવવા માટે. પરંતુ જ્યારે આપણે કેળવણીની વાત કરીએ ને, તો કેળવણી વસ્તુ જે છે ને એ બહુ જ વ્યાપક વસ્તુ છે. એ જન્મથી લઈને મૃત્યુ સુધી અસર કરનારી પ્રક્રિયા છે, જે અનૌપચારિક બાબત છે, જે 4 વર્ગખંડમાં 4 દિવાલો પૂરતું જ સીમિત નથી. એ ગમે ત્યારે ગમે ત્યાં તમે શીખી શકો છો. એ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ કરતી પ્રક્રિયા છે. કેળવણી જે છે એ સંસ્કારોનું સિંચન છે, જેમાં આત્મા અને હૃદયનો વિકાસ છે, જ્યારે શિક્ષણમાં ખાલી મગજનો વિકાસ જ છે. તો આપણે શિક્ષણ લઈએ તો સાથે સાથે કેળવણી પણ લઈ જ લઈએ. તો મારું એટલું જ કહેવું છે અત્યારની પેઢીને,
કે શિક્ષણ તમે લો છો તો એનો અમલ તમારા જીવનમાં કરો. આપણે સારા ચેપ્ટર્સ જ શીખીએ છીએ શાળામાં એક બી ચેપ્ટરમાં એવું નથી શીખવાડવામાં આવતું કે તમે કોઈનું ખરાબ કરો, બરાબર, કે તમે અવળા રસ્તે ચડી જાઓ. તો પછી એનો અમલ આપણે જીવનમાં ના કરીએ. આપણે જે કેળવણી લઈએ છીએ, કેળવણી જ કહીશું આપણે, તો આપણે જે કેળવણી લઈએ છીએ એનો અમલ આપણા જીવનમાં કરીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને હા, અમારા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.